તો સુરતના પૂર્ણા પાટિયાથી ડિંડોલી માર્ગે સગર્ભાનું એક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સત્યમનગર સોસાયટીમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ભારે વરસાદ વચ્ચે સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડાઈ। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી કરી હતી। તો સુરતના ખાડીપુરથી પર્વત પાટિયાથી પર્વત ગામ સુધી પાણી જેવી સ્થિતિ છે। કેડસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા દુકાનો પણ બંધ રાખવાની ફરજ પડી છે। રણછોડનગર સોસાયટીમાં ખાડીપુરનું પાણી ફરી વળ્યું છે અને પાણી ભરાતા કામ ધંધે ગયેલા લોકોને પણ પરત ફરવાની ફરજ પડી છે। છેલ્લા 2 દિવસથી સુરત સહિત જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ફરી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજે બીજા દિવસે પણ સુરત શહેરની અંદર આ પ્રમાણે ખાડીપુરના પાણી છે તે ફરી વળ્યા છે। તસવીરો છે સુરતના જે પર્વત પાટિયા વિસ્તારના કે જ્યાં માધવબાગ નજીક જે આવેલો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને હાલ આ પાણીમાંથી વાહન ચાલકો છે તે ના છૂટકે પસાર થવા મજબૂર બની રહ્યા છે। કોઈ કામ ધંધાએ તો કોઈ જરૂરી કામ અર્થે છે તે જવા માટે નીકળ્યું છે, પરંતુ જાય તો ક્યાં જાય, કારણ કે જ્યાં જુઓ ત્યાં અત્ર સર્વત્ર પાણી જ છે તે હાલ જોવા મળી રહ્યું છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય કે પછી અન્ય જે સાધન સામગ્રી લેવા માટે પણ આ પાણીમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। આ સાથે જ જે અહીં ખાસ જે નાની મોટી દુકાનો આવેલી છે એ દુકાનો પણ સદંતર બંધ જોવા મળી રહી છે। બાજુમાં રહેણાંક સોસાયટી આવેલી છે અને સોસાયટીમાં પણ આ ખાડીપુરના પાણી છે તે હાલ ફરી વળ્યા છે। આપને એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં માધવબાગ નજીકનો જે બ્રિજ આવેલ છે એ બ્રિજ નીચેથી જ જે ખાડી પસાર થાય છે અને આ ખાડીના પાણી છે તે માધવબાગ હોય કે પછી પર્વત પાટિયાનો મુખ્ય માર્ગ હોય કે પછી તેની આજુબાજુમાં આવેલી સોસાયટીનો માર્ગ હોય, તમામ સ્થળો પર છે તે पानी भराया है। लोग शू कह रहा है जानवा प्रयत्न करीशू। आपका नाम? परेशानी है, ये पानी की वजह से काम भी जा रहा है। आगे भी इस तरह के हालात हुए थे कुछ दिनों पहले? हाँ, पहले भी हुए थे ना, 15 दिन पहले ना जी पानी भर गया था यहाँ पे। प्रशासन से क्या उम्मीद रखे? उम्मीद क्या रखे, उनकी इच्छा, जो करना चाहे वो करे। क्या तंत्र प्रत्येनो रोष લોકોમાં છે તે હાલ જોવા મળી રહ્યો છે અને તેને જોતા અહીં જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે અને જોઈ શકાય છે કે લોકોએ જે ઘૂંટણથી ઉપર સુધીના જે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને જે મહિલાઓ હોય કે બાળકો હોય કે પુરુષો આ પ્રમાણે છે તે એક બાજુના જે રસ્તેથી છે તે પસાર થઈ રહ્યા છે। મુખ્ય માર્ગ पर आ प्रमाणेना पाणी भराता वाहन व्यवहार ने अहीं सीधी असर छे ते जोवा मळी रही छे। एटले धंधा वेपार ने तो असर पहोंची छे, परंतु अहींना रहेवासीओने पण छे ते हाल मुश्केली अने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। उपरवासमां वरसादनुं जोर घटे तो खाड़ीपूरना पाणी ओसरवानी शरूआत थई शके छे, परंतु हाल उपरवासमां पण छे ते जे वरसाद छे ते रही रहीने हाल वरसी रह्यो छे अने तेना कारणे छे ते खाड़ीना जे जळस्तરમાં છે તે સતત વધારો નોંધાઈ રહ્યો છે અને પરિણામે ખાડીના પાણી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે। કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,